નમસ્તે મિત્રો આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા માટે બે ન્યૂઝ છે. પહેલા ન્યૂઝ કે મોટી ઇન્સ્યોરન્સ કંપની આઈપીઓ લાવવા જઈ રહી છે. એ લોકોએ IRDAI એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રજૂઆત કરી દીધી છે. અને બીજા ન્યૂઝ છે કોડેલિયા ક્રુઝ 800 કરોડનો આઈપીઓ લઈને આવી રહી છે. મિત્રો આઈપીઓ વિશે સાંભળ્યું છે ઘણું, પણ આઈપીઓનું બેસિક આપણને ખબર હોવી જોઈએ. આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર. જ્યારે કોઈ પણ કંપનીને પ્રાઇવેટમાંથી પબ્લિક બનવું હોય તો સૌથી પહેલું પગથિયું આઈપીઓ છે. આઈપીઓ બહાર પાડે ત્યારે ન્યૂઝપેપરમાં એક ડોક્યુમેન્ટ શેર કરવું પડે. એ ડોક્યુમેન્ટની અંદર કંપની વિશેની માહિતી, કંપનીના ઓનર વિશેની માહિતી, કંપનીનું અત્યાર સુધીનું રિઝલ્ટ, પ્રોફિટ એન્ડ લોસ ડિટેલ્સ, કંપની કયા માટે લોન લઈ રહી છે, કંપનીને શેના માટે એક્સપાન્શનની જરૂર છે, કંપનીનું પ્લાનિંગ શું છે અને કંપનીનું એક્સપેક્ટેડ રિટર્ન શું છે, આ બધી જ વસ્તુઓ તમને આઈપીઓના ડોક્યુમેન્ટમાં જોવા મળશે. તમે તો જ્યારે પણ આઈપીઓમાં ઇન્વેસ્ટ કરો તો મહેરબાની કરીને થોડું એના વિશે ડિટેલમાં જાઓ, જુઓ અને પછી ઇન્વેસ્ટ કરો. ત્યાં સુધી જોડાયેલા રહો, શીખતા રહો અને ગ્રોથ કરતા રહો.